સૌવાલા મિત્રોને મારા જય સિયારામ, આપના પરિવારને મારા જય સિયારામ। તો આજે હું દુષ્યંત પાઠક એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે 23મી જૂન 2025 અને વાર છે સોમવાર। પંચાંગ કહે છે કૃતિકા નક્ષત્ર, ધૃતિ યોગ, વૃષભ રાશિનો ચંદ્ર અને મિથુન રાશિનો સૂર્ય। અશુભ સમયની વાત કરું તો રાહુકાળ વહેલી સવારે 7:25 થી 9:06 સુધી અને યમઘંટ 10:48 થી 12:30 સુધી। આ બે અશુભ સમય છે। આ બે અશુભ સમયની અંદર કોઈ પણ સારું કાર્ય કરવું જોઈએ જ નહીં। બહાર જવું હોય તો આ સમયને એવોઇડ કરવો જોઈએ અને છોડી દેવો જોઈએ। કોઈ શુભ કાર્ય કરવા માટે, સારું કાર્ય કરવા માટે તમારે બીજો કોઈ ઉત્તમ સમય અથવા ઉત્તમ ચોઘડિયું લેવું જોઈએ, મુહૂર્ત જોઈએ। અને એમાં અભિજીત મુહૂર્ત 12:02 થી 12:56 સુધી છે, એમાં કોઈ શુભ કાર્ય કરી શકો। તો આજના ઉપાયમાં હું તમને ઉપાય આપવા જઈ રહ્યો છું કે વહેલી સવારે તમારે ઉઠવાનું છે, નવાના પાણીની અંદર હળદર પધરાવવાની છે અને હળદરવાળા પાણીથી જ તમારે નાહવાનું છે। ત્યાર પછી શુદ્ધ પાણીથી તમે નહીં શકો। નહીં ધોઈને બહાર આવો ત્યારે દૂધનું તિલક તમારા કપાળમાં અને તમારી નાભી પર કરવાનું। અને દૂધનું તિલક કરાય। સફેદ ચંદન હોય તો સફેદ ચંદનનું પણ તિલક તમે કરી શકો। ત્યાર પછી શુદ્ધ જલ તાંબાના લોટામાં લેવાનું અને તેમાં સાથે સાથે તમારે થોડું દૂધ પણ અલગથી લઈ જવાનું। ભગવાન શિવના મંદિરે જઈને શિવલિંગ ઉપર શુદ્ધ જલ અને દૂધથી અભિષેક કરવાનો છે। ઓમ ચંદ્રમૌલેશ્વરાય નમઃ આ મંત્ર બોલીને ભગવાન શિવનો અભિષેક કરવાનો છે। ત્યાર પછી ઘરે આવી સફેદ કાગળ લેવાનો, એમાં 1 ચપટી ખાંડ મૂકવાની, એની પડીકી વાળવાની, ખિસ્સામાં 24 કલાક માટે રાખવાની। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને તે પડીકી મૂકી આવવાની। જ્યારે સાયંકાળ થાય શ્રી હનુમાનજી દાદાને 1 હનુમાન ચાલીસા સાથે સાથે કાગભૂષણની રામાયણજીનો પાઠ, આ 2 વસ્તુ દાદાને અર્પણ કરવાની। અને રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર બોલવો, યથાશક્તિ બોલવો, મિનિમમ 5 વખત તો બોલવો જ બોલવો। તો આ ઉપાય હતો બધા માટે। જેનો જન્મદિવસ 23મી જૂન 2025 અને સોમવારના દિવસે છે તેવા લોકોએ વહેલી સવારે હળદરના પાણીથી સ્નાન કરી લેવાનું। ત્યાર પછી શુદ્ધ પાણીથી સ્નાન કર્યા પછી ભગવાન મહાદેવના દર્શન કરવાના, દૂધ પાણીથી અભિષેક કરવાનો, ઘરે આવવાનું છે। પતાસા આવે છે, બજારમાં મળે છે, એ પતાસા શક્ય હોય તો નાના બાળકોને વેચવાના છે યથાશક્તિ। અને જેમની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ 3 કામ કરવાના છે। 23મી જૂન 2025 સોમવારે જેની મેરેજ એનિવર્સરી છે તે લોકોએ સંધ્યાકાળે ખીર બનાવી બાળકોને વેચવાની છે। સાથે સાથે પોતાના માતા પિતાને વસ્ત્રનું દાન કરવાનું છે। એમાં સફેદ વસ્ત્રનું દાન કરો તો બહુ સારું। પોતાના માતા પિતા ના હોય તો વૃદ્ધાશ્રમમાં અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે વસ્ત્ર આપી શકો। અને ત્રીજું ને અંતિમ કામ, ગાય અને વાછરડા માટે લીલું ઘાસનું દાન કરવું જોઈએ। જો આ પ્રમાણે તમે ઉપાય કરશો, તમને આખું વર્ષ ઉત્તમ પ્રકારે
પરિણામ મળતું રહેશે. મારા બધા જ વિડીયો ફેસબુકના મારા પેજ ઉપર, ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ ચેનલ પર હોય છે. મારા ફેસબુકનું નામ છે દુષ્યંત પાઠક, ત્યાં પણ સર્ચ કરી શકો, અને મારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબનું નામ છે પણ દુષ્યંત પાઠક, ત્યાં પણ તમે સર્ચ કરી શકો છો, વિડીયો લઈ શકો છો. તમે આ ઉપાય કરી શકો છો. 2 હાથ જોડીને માત્ર એટલી જ વિનંતી કરીશ કે તમે આ ઉપાય કરતા હોય તો બહુ સરસ, પણ કદાચ ન કરતા હોય તો પણ મારા વિડીયોને અવશ્ય શેર કરજો. તમે શેર કરશો એમાં મને પૈસા નહીં મળે, પરંતુ તમે વિડીયો શેર કરશો અને એ વિડીયો જ્યારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની પાસે જશે અને ત્યારે એ ઉપાય આ કરશે, એનું ભગવાન સારું કરશે અને એનું પુણ્ય તમને અને મને પ્રાપ્ત થશે. કારણ કે આપણે મધ્યસ્થી છે. આ કોઈ ચમત્કારિક ઉપાય નથી. આ બધા જ ઉપાય નિયમિત કરવાથી જ લાભ થાય. એટલે ફરી 2 હાથ જોડીને વિનંતી, કોઈ અંધશ્રદ્ધાની વાત, કોઈ લાલચની વાત હું નથી કરતો. નિયમિત હું તમને પ્રયોગ જે આપતો રહું છું એ તમે કરતા જાઓ. ભગવાનની ઉપર અસીમ ભગવાનની કૃપા તમારા પર થશે અને તમે દુઃખ, પીડા, ચિંતા અને સંઘર્ષમાંથી બહાર આવશો. ભગવાન તમારું કલ્યાણ કરશે. સૌને મારા જય સિયારામ.